જૂનાગઢના ઘડિયા અને બિલખા હાઈવે પર હવે સિંહોનું જમાવડું જોવા મળી રહ્યું છે। જંગલ વિસ્તાર ટૂંકો પડતા સિંહ પરિવારો અવારનવાર હાઈવે પર ઉતરી આવતા વાહન ચાલકોમાં ફાડ પડી છે। આ ગંભીર સ્થિતિને જોતા વન વિભાગે ખાસ પેટ્રોલિંગ ટીમ તૈનાત કરી જે સિંહોને સુરક્ષિત રસ્તો ઓળંગવામાં મદદ કરે છે। બીજી તરફ માર્ગ મકાન વિભાગે 57 કરોડના ખર્ચે આ રસ્તાને ફોરલેન કરવાની મંજૂરી આપી। ડીસીએફ અક્ષય જોશીના જણાવ્યા મુજબ વન્યજીવ સુરક્ષા માટે હાઈ સ્પીડ કેમેરા સેન્સર સ્પીડ બ્રેકર મૂકવામાં આવશે। જંગલને નુકસાન ન થાય તે રીતે રસ્તો રેવન્યુ વિસ્તાર તરફ પહોળો કરવામાં આવશે। में एक तो जो हमारी पेट्रोलिंग टीम है उसको बढ़ाया जाएगा। जो हमारी रैपिड एक्शन फोर्स की एक जगह है जिसमें 2 बीट गार्ड हैं उनको भरा जाएगा। तो वो उन लोगों का भी यही काम रहेगा कि ये जो एनिमल्स हैं इनको सेफली रोड क्रॉस कराई जाए। उसके अलावा ये जो रोड है उस पे साइन बोर्ड्स लगाने का काम भी अभी चालू है, जिसमें कि वाइल्ड लाइफ एनिमल हैं वो क्रॉस कर रहे हैं हाईवे को, वो बोर्ड्स भी लगाए जाएंगे। लोकेशन पर बम्प मूको અને ગતિ અવરોધક બોર્ડ મૂકો અને રાતે અવારનવાર અમારા આ સ્ટેટ 202 ઉપરથી આ સિંહો પસાર થતા હોય એટલે જે કામગીરી અમે વિધિન દિન 3 કે 4 માં પૂર્ણ કરીશું।